નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4માં આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 4 જોતા સ્માર્ટ ચાર્ટ્સ. બરાબર. હવે સ્માર્ટ ચાર્ટ્સની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 166 અને 67 જોઈ ગયેલા. બરાબર. છેલ્લે આપણે જોઈ ગયેલા કે પ્રશ્ન 7 કે વર્ગના દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે. કેટલાક અભિનયમાં કેટલાક કપડાં એકત્ર કરવામાં વ્યસ્ત છે, જ્યારે કેટલાક સેટ તૈયાર કરવા માટે મેજ અને ખુરશી લાવી રહ્યા છે. એ સવાલ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા. ત્યાર પછી આજે જોઈશું તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 167-68 પ્રશ્ન 8. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 167. એમાં પ્રશ્ન 8, કોનું માથું મોટું છે? કોનું માથું મોટું છે? તો એ સવાલ છે કે નક્કામાં પેપરમાંથી લાંબી પટ્ટી કાપો. નક્કામું પેપર હોય એ પેપરમાંથી એક લાંબી પટ્ટી કાપો. એક લાંબી પટ્ટી આપના દરેક મિત્રને આપો. હવે તે લાંબી પટ્ટી તમારા માથા ફરતે વીંટો અને વધારાની પટ્ટી ફાડી નાખો. એક મોટા પેપર ઉપર આ પેપરની લાંબી પટ્ટી ધાર પર ચોંટાડો. બરાબર. તો આ પ્રશ્નનો જવાબ જો વિદ્યાર્થી ઈચ્છે તો પોતાની વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે પણ લખી શકે છે. છતાં પણ આપણે અહીંયા આ પ્રશ્નનો જવાબ લખ્યો છે કે મારા મિત્રોના માથાના જેટલી પટ્ટીઓ નીચે મુજબ ચોંટાડેલી છે. મારા મિત્રોના માથાના જેટલી પટ્ટીઓ નીચે મુજબ ચોંટાડી. તો અહીંયા મારા મિત્રોના નામ લખેલા છે: પાર્થ, રાખી, અનમોલ અને મિતુલ. આ પટ્ટીઓ દેખાય છે. આડી જે છે એ પટ્ટી છે. શું છે? પટ્ટી. ખબર હોય તો તમને અનમોલની જે પટ્ટી છે એ સૌથી મોટી છે, તો એનું માથું મોટું હશે. બરાબર. અનમોલનું માથું કેવું હશે? મોટું. એટલે મોટી પટ્ટી છે. ખ્યાલ આવે? આપણે માથા ઉપર રૂમાલ વીંટીએ એમ જો પટ્ટી વીંટીએ તો આ અનમોલની પટ્ટી મોટી હશે, એનું માથું મોટું હશે, તમે કહી શકશો. બરાબર. બીજો સવાલ છે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તમારા આલેખમાંથી શોધો. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તમારા આલેખમાંથી શોધો. અહીંયા પહેલો સવાલ છે સૌથી લાંબી પટ્ટીની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. હવે સૌથી લાંબી પટ્ટી જે છે અનમોલની, તેની લંબાઈ કેટલી હશે? તમે માપપટ્ટી વડે માપશો તો તમારા કંપાસ પટ્ટીની જે માપપટ્ટી છે એ તો માત્ર 15 સેમી સુધીની જ લંબાઈ માપી શકે. માટે તમારે કોઈ મોટી ફૂટ લેવી પડે અને નાની ફૂટપટ્ટી વડે માપો તો તમારે પહેલી એક ફૂટ 15 સેમીની પૂરી થાય, પછી બીજી ફૂટ એ ગોઠવી નિશાની કરીને તમે માપી શકો છો. પણ અહીંયા અનમોલની જે પટ્ટી છે, સૌથી લાંબી પટ્ટીની લંબાઈ 45 સેમી છે. કેટલી છે? 45 સેમી. તો તમે કહેશો કે સૌથી લાંબી પટ્ટીની લંબાઈ ખાલી જગ્યા સેમી છે, તો સીધો તમે જવાબ લખી શકો 45 સેમી. એટલે ખાલી જગ્યાનું માથું સૌથી મોટું છે. એટલે ખાલી જગ્યાનું માથું સૌથી મોટું. તમે કહી શકશો કે એટલે અનમોલનું માથું સૌથી મોટું છે. કોનું માથું? અનમોલનું માથું. નાનામાં નાની પટ્ટી ખાલી જગ્યા સેમી લાંબી છે, તે ખાલી જગ્યાની છે. નાનામાં નાની પટ્ટી, તો તમે પટ્ટીઓ આપણે ચોંટાડી છે પાર્થ, રાખી, અનમોલ અને મિતુલ. એમાં સૌથી નાની પટ્ટી ઉપર નજર નાખો તો મિતુલની પટ્ટી સૌથી નાની લાગે. કોની? મિતુલની. તો એની લંબાઈ કેટલી હશે? તો એની લંબાઈ નાનામાં નાની પટ્ટી છે માટે એની લંબાઈ 35 સેમી છે. કેટલી છે? 35 સેમી. તે ખાલી જગ્યાની છે તો તમારે લખવાનું કે મિતુલની છે. નાની પટ્ટી કોની છે? મિતુલની. ત્યાર પછી જો પ્રશ્ન 9 કે શાળાના દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ મંડળમાં ભાગ લીધો. શાળાના દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ મંડળમાં ભાગ લીધો. ચપાટી એટલે કે વર્તુળ. અહીંયા ચપાટીની વાત આવી એટલે કે વર્તુળમાં. વર્તુળ આલેખમાં અલગ અલગ મંડળના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવાય છે. તો અહીંયા તમે ચિત્રમાં જોશો તો એક વર્તુળ આલેખ છે.
વર્તુળ આલેખની અંદર પહેલા બે સરખા ભાગ કર્યા છે અને સરખા ભાગમાંથી એક અડધા ભાગમાં બીજા પાછા બે ભાગ કર્યા છે, બરાબર. વર્તુળ આલેખનો જે અડધો ભાગ જે છે એ રમતગમત મંડળ માટે વપરાય છે અને અડધાના અડધા બે ભાગ કર્યા છે. અડધાનો અડધો એટલે પા ભાગ કહી શકાય. તો પા ભાગનો બગીચા મંડળમાં અને પા ભાગ ચિત્ર મંડળમાં, બરાબર. પા બે વખત કરીએ તો અડધો ભાગ થાય. તો આ ચિત્ર જોઈને તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે કે ચિત્રમાંથી આપણે જોઈ શકીએ છીએ કે વર્ગના અડધા વિદ્યાર્થીઓએ રમતગમત મંડળમાં ભાગ લીધેલ છે. રમતગમત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે? તો કે અડધા વિદ્યાર્થીઓ. તો બની અંદર 1/4 બાળકો બગીચા મંડળના સભ્યો છે. 1/4 ભાગ એટલે કે જે કોઈ વિદ્યાર્થીઓ છે એમાં પા ભાગના વિદ્યાર્થીઓ બગીચા મંડળના સભ્યો છે. ચિત્ર મંડળમાં પણ વર્ગના 1/4 બાળકોએ ભાગ લીધો છે. ચિત્ર મંડળમાં પણ કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? 1/4 એટલે પા ભાગના, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો જો શાળામાં 200 વિદ્યાર્થીઓ હોય તો દર્શાવેલ ચપાટી યાની કે વર્તુળ આલેખ જોઈને દરેક મંડળીમાં રહેલ બાળકોની સંખ્યા કહો. પહેલો સવાલ છે રમતગમત મંડળમાં ખાલી જગ્યા સભ્યો છે. રમતગમત મંડળમાં ખાલી જગ્યા સભ્યો છે. આપણે અહીંયા ધારો કે 200 વિદ્યાર્થીઓ હોય તો રમતગમત મંડળમાં અડધા ભાગના સભ્યો હોય તો 200ના અડધા કેટલા થાય? તો 200 ભાગ્યા 2 કરો એટલે 100 થાય. રમતગમત મંડળમાં કેટલા સભ્યો હોય? 100 સભ્યો હોય તો એ 200ના અડધા થાય. ખ્યાલ આવે? પછી 2 બગીચા મંડળમાં ખાલી જગ્યા સભ્યો છે. હવે બગીચા મંડળમાં આપણે આગળ જોઈ ગયું વર્તુળ આલેખમાં કે 1/4 ભાગના સભ્યો બગીચા મંડળમાં છે. તો 200નો 1/4 ભાગ કેટલો થાય? તો 200 ભાગ્યા તમે 4 કરી શકો. તો 200 ભાગ્યા 4 કરો તો 4 × 5 = 20. 20ની ઉપર એક મીંડું ચડાવી દો તો ઉપર 2ની ઉપર પણ 5ની ઉપર એક મીંડું ચડાવી દો તો બગીચા મંડળની અંદર 50 સભ્યો હશે. કેટલા હશે? 50 સભ્યો કે જે વર્તુળ આલેખના 1/4 ભાગના થયા. ત્રીજો સવાલ છે ચિત્ર મંડળમાં ખાલી જગ્યા સભ્યો છે. તો ચિત્ર મંડળમાં પણ 50 જ સભ્યો હશે. કેટલા છે? 50 સભ્યો છે. ત્યાર પછી પ્રશ્ન 10, વરસાદમાં પલળવું કોને ગમે છે? બાળકે તેના મિત્રોને પૂછ્યા બાદ આ વર્તુળ આલેખ બનાવે છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 169-70 ઉપર આપેલો છે. અહીંયા વર્તુળ આલેખ જુઓ. વર્તુળ આલેખની અંદર અહીંયા પા ભાગ દર્શાવેલો છે. પા ભાગ કે જેમને વરસાદમાં પલળવું ગમતું નથી, પા ભાગ. બાકીના 3 ભાગના જે વિદ્યાર્થીઓ છે કે ગમે તે મિત્રો છે તેમને વરસાદમાં પલળવું ગમે છે. એટલે વરસાદમાં પલળનારાની સંખ્યા વધારે દેખાય છે. આલેખ ઉપરથી ખબર પડે છે, બરાબર. તો આ આલેખ જુઓ અને કહો કે કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? અહીંયા વિકલ્પો આપેલો છે. અડધા બાળકો, બ 1/4, ક 3/4. તો તમે કહી શકશો કે 3/4 બાળકોને વરસાદમાં પલળવું ગમે છે. એટલે ક જવાબ આવશે. શું આવશે? ક. બીજો સવાલ છે કેટલા બાળકોને વરસાદમાં પલળવું પસંદ નથી? વરસાદમાં પલળવું ગમતું નથી એવા કેટલા છે? તો આકૃતિમાં આપણને દેખાય છે પા ભાગ જેટલું. તો એ વિકલ્પો જુઓ. અડધો ભાગ, બ 1/4, ક 3/4. તો પા ભાગ એટલે 1/4 કહેવાય. શું કહેવાય? 1/4. તો જવાબમાં તમે લખી શકશો બ 1/4 કે 1/4 બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી. ત્રીજો સવાલ છે જો વર્ગમાં 28 વિદ્યાર્થીઓ હોય તો બાળકોની સંખ્યા કહો. વર્ગમાં 28 વિદ્યાર્થીઓ હોય તો બાળકોની સંખ્યા કહો. પહેલો સવાલ છે
કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? બરાબર, વરસાદમાં પલળવું ગમે છે એટલે 28 બાળકો હોય તો આપણને ખબર છે કે 3/4 બાળકોને વરસાદમાં પલળવું ગમે છે. તો 28 × 3/4, 28 × 3/4, તો 28ને તમે 4 વડે ભાગશો તો 4 × 7 = 28. કેટલા થશે? 28ને 4 વડે ભાગશો તો 7 વિદ્યાર્થીઓ. હવે 7 વિદ્યાર્થીઓને તમે 3 વડે ગુણશો તો 7 × 3 = 21. તો કહી શકશો કે 21 બાળકોને વરસાદમાં પલળવું ગમે છે. કેટલા? 21 વિદ્યાર્થીઓને વરસાદમાં પલળવું ગમે છે. તો 28ના 3 ભાગ થયા કહેવાય, 21 બાળકો. બ, કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી? તો 28નો ચોથો ભાગ. 28નો ચોથો ભાગ એટલે કે 4 × 7 = 28. તો 7 બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી. બની અંદર શું આવશે? 7 બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી. પ્રશ્ન 11, કેટલાક બાળકોને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે ચા, કોફી કે દૂધમાંથી સૌથી વધુ પસંદ કયું છે? કોને શું પસંદ છે? તો અહીંયા કોષ્ટક બનાવીશું આપણે, પીણું કે જે તેમને પસંદ છે તે, બાળકોની સંખ્યા. તો દૂધ જે છે, દૂધ પીવાની વસ્તુ છે, પીણું જેને કહેવાય. તો દૂધ કેટલા બાળકોને પસંદ છે? તો કહેશો કે 20 બાળકો. કોફી તો કે 10 બાળકો. ચા તો કે 10 બાળકો. બરાબર. તો અહીંયા કુલ બાળકો કેટલા થાય? કે દૂધ, કોફી અને ચા પીનારા બાળકોની સંખ્યા કેટલી થાય? તો 20 + 10 + 10. તો કેટલા થાય? 20 + 10 + 10, તો 40 બાળકો થાય. કેટલા થાય? 40 બાળકો. આગળ આપણે સવાલ જોઈએ કે અહીંયા કુલ બાળકોની સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો કહેશો કે અહીંયા કુલ બાળકોની સંખ્યા બરાબર 40. બીજો સવાલ છે, કોષ્ટકમાંથી શોધો. અ, કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા 1/2 કે 1/4. કુલ બાળકો છે એમાંથી કેટલા બાળકો એવા છે કે જેને દૂધ પસંદ છે? 1/2 કહેવાય કે 1/4 કહેવાય? તો 40માંથી 20 બાળકોને દૂધ પસંદ છે એટલે અડધા બાળકોને દૂધ પસંદ છે. તો તમે કહી શકશો કે કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય એવા બાળકોની સંખ્યા 1/2 છે. 1/2 એટલે કે અડધો ભાગ. બરાબર. પછી બ, કુલ વિદ્યાર્થીઓમાંથી કોફી પસંદ હોય એવા બાળકોની સંખ્યા કેટલી? 1/2 કહેવાય કે 1/4? તો આપણને ખબર છે કે કુલ વિદ્યાર્થીઓ 40 છે. 40માંથી કોફી પસંદ હોય એવા 10 વિદ્યાર્થીઓ છે. 40માંથી 10, તો 10 × 4 = 40 થાય. એટલે કુલ વિદ્યાર્થીઓનો ચોથો ભાગ થયો કહેવાય. કોફી પસંદ છે એવા વિદ્યાર્થીઓ કેટલા કહેવાય? ચોથો ભાગ, એટલે 1/4. તો તમે અહીં લખી શકશો કે કુલ વિદ્યાર્થીઓમાંથી કોફી પસંદ હોય એવા બાળકોની સંખ્યા 1/4 છે. કેટલી છે? 1/4. પછી ક, ચપાટી એટલે કે વર્તુળ આલેખમાં ચા, કોફી કે દૂધ પસંદ કરનારા દર્શાવો. ચા, કોફી કે દૂધ પસંદ કરનારાઓ વર્તુળમાં દર્શાવો. તો અહીંયા જુઓ બાળકો, આ આલેખ તમારે દોરવાનો છે. તો લખવાનું કે નીચેનું વર્તુળ આલેખમાં બાળકોને પસંદ વસ્તુઓ દર્શાવો. તો એક વર્તુળ દોરો, વર્તુળના 2 સરખા ભાગ કરો. 2 સરખા ભાગ કરો એટલે અડધા ભાગમાં દૂધ પસંદ હોય એવા બાળકો એરો મારીને દર્શાવો. અને અડધાના અડધા 2 ભાગ કરવાના એટલે પા ભાગ થશે. તો કોફી પસંદ હોય એવા બાળકોને એરો મારો અને એકમાં ચા પસંદ હોય એવા બાળકોનો એરો મારો. તો અહીંયા આ રીતે તમે વર્તુળ આલેખ પણ દોરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આજનો જે આ લેક્ચર છે એ પૂરો થાય છે. અને હવે તમારો કોર્સ જે છે એ કોર્સ પણ આ લેક્ચરમાં પૂરો થાય છે. હવે પછી આપણે આવતા લેક્ચરમાં આપણે રિવિઝન પણ જોઈશું. અહીંયાથી એસાઇનમેન્ટ મોકલવામાં આવશે, એ પણ આપણે જોઈશું.
અને પરીક્ષાની તૈયારી કરતા રહેવાની છે. બરાબર. ધન્યવાદ.